સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના પ્રાંતિજમાં ચિલોડા શામળાજી નેશનલ હાઈવે પર થયેલી લૂંટનો ભેદ એલસીબી પોલીસ દ્વારા ઉકેલાઈ ગયો છે, જે 7,88,000 રૂપિયાની લૂંટ વખતે બાઇક પર આવેલા અજાણ્યા આરોપીઓએ કર્મચારીને આંખમાં મરચું નાખી લૂંટ કરવામાં આવી હતી, જે ખાલી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા કર્મચારીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। રાજ્યના જુદા જુદા વિભાગોની ટીમે ઝડપી કાર્યવાહી કરી 5 દિવસના અંદર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને લૂંટના આરોપીઓ પ્રાંતિજ તાલુકાના ઉછા તથા પ્રાંતિજ ગામના રહેવાસી છે, જે 6 આરોપીઓને અટકાયત કરીને કુલ 9,88,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અહીં પકડાયેલા આરોપીઓના નામ આ પ્રમાણે છે, જે મિતેશગીરી ઉર્ફે મિત્યો, સૂરજસિંહ, રણજીતસિંહ, કુલદીપસિંહ ઉર્ફે પિન્ટો, ભાવિકસિંહ, વિરસનસિંહ, મિહિલસિંહ, ભરતસિંહ અને હંસરાજગી અને પ્રવીણગીરી, જે આ લોકોએ લૂંટ આચરી હતી અને એલસીબી દ્વારા પોલીસે 6 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે। આરોપીઓ ઉષા અને પ્રાંતિજ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું। 9.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બાઇક પર કર્મચારીની આંખમાં મરચું નાખીને લૂંટ આચરી હતી। પ્રાંતિજ ગામના રહેવાસી દ્વારા 9.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં પ્રાંતિજમાં 7.88 લાખની હાઈવે પર લૂંટ આચરી હતી, જે એલસીબી પોલીસે 6 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે। આરોપીઓ ઉછા અને પ્રાંતિજ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું, જે પ્રાંતિજમાં 7.88 લાખની લૂંટ આચરવામાં આવી હતી, જે રાજ્યના જુદા જુદા વિભાગોની ટીમે ઝડપી કાર્યવાહી કરી 5 દિવસની અંદર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। જે લૂંટના આરોપીઓ પ્રાંતિજ તાલુકાના ઉછા તથા પ્રાંતિજ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું, જે ભેદ એલસીબી પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો છે। જે 7,88,000 રૂપિયાની લૂંટ વખતે બાઇક પર આવેલા અજાણ્યા આરોપીઓએ કર્મચારીને આંખમાં મરચું નાખી લૂંટ આચરવામાં આવી હતી અને ખાલી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા કર્મચારીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જે રાજ્યના જુદા જુદા વિભાગોની ટીમે ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 5 દિવસના અંદર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। લૂંટના આરોપીઓ પ્રાંતિજ તાલુકાના ઉછા તથા પ્રાંતિજ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું, જે 6 આરોપીઓને અટકાયત કરીને કુલ 9,88,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને પોલીસે આ મુદ્દે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી હતી।